નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જરનાર કંઠી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. દિવસના ઉપલા સ્તર પર બજાર બંધ. સેન્સેક્સ નિફ્ટી 0.5% વધારેની તેજી સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી સૌથી વધારે ખરીદદારી. બેંક નિફ્ટીનું પણ નીચલા સ્તરેથી રિકવર થઈને ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ. ઓટો અને મેટલ શેર્સમાં આજે તેજી સાથેનો કારોબાર. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.5%, તો ઓટો ઇન્ડેક્સ 0.5% જેટલો ઉછળ્યો. 5.5% ઉછળીને હીરો મોટોકોર્પ બન્યો નિફ્ટીનો ટોપ ગેનર અને સાથે જ ડિફેન્સ, રિયલ્ટી, એનબીએફસી શેર્સમાં પણ ખરીદદારી. કેપિટલ માર્કેટથી જોડાયેલા શેર્સમાં આવી શાનદાર તેજી. ઇન્ડેક્સમાં આવ્યો 0.5%નો ઉછાળો. સારા પરિણામ બાદ એમસીએક્સ લગભગ 5% દોડ્યો. બીજી તરફ એન્જલ વન, કેમ્સ અને સીડીએસએલમાં પણ સારી ખરીદદારી. સોનાની તેજીથી ગોલ્ડ ફાઇનાન્સ શેર્સના સેન્ટિમેન્ટ સુધર્યા. મણપ્પુરમ 6.5% ઉછળીને વાયદાના ટોપ ગેનરમાં સામેલ અને આ તરફ મુથુટ ફાઇનાન્સમાં પણ સારી મજબૂતી. તો ટેરિફથી અમુક ઇન્ડસ્ટ્રીને મળી શકે છે રાહત. સરકાર કરી શકે છે એક્સપોર્ટર્સને નાણાકીય મદદ. લેધર અને ટેક્સટાઇલની કેટલીક પ્રોડક્ટ્સ માટે મદદ શક્ય. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. અને આવતીકાલે નિફ્ટીની બે કંપની ભારતીય એરટેલ અને અદાણી પોર્ટ જાહેર કરશે પરિણામ. બીજી તરફ બ્રિટાનિયા, લ્યુપિન સહિત 6 વાયદા કંપનીઓના પરિણામો પર રહેશે નજર. તો આજની માર્કેટ એક્શનની જો વાત કરી લઈએ તો સપ્તાહના પહેલા દિવસે માર્કેટમાં એક સારી રિકવરી આવતી દેખાય અને માર્કેટ દિવસના ઉપલા સ્તરોની આસપાસ આપણને બંધ થતા જોવા મળ્યા છે. તો માર્કેટના ક્લોઝિંગ ઉપર જો નજર કરી લઈએ, સેન્સેક્સથી શરૂઆત કરીએ 0.52%ની મજબૂતી બની એટલે 81,018 ઉપર આપણને સેન્સેક્સનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.64%ની એટલે કે 157 પોઈન્ટની મજબૂતી સાથેનું ક્લોઝિંગ છે. 24,700ની ઉપર 24,722 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડકેપની વાત કરીએ, મિડકેપમાં પણ 1.40%ની મજબૂતી બની અને 57,432ના સ્તર જોવા મળ્યા. અને નિફ્ટી સ્મોલ કેપ ઉપર નજર કરી લો, 1.27%ની મજબૂતી ત્યાં બની. 17,893 ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ પણ આપણે આજે થતાં જોયું છે. હવે જો આપણે નજર કરી લઈએ બેંક નિફ્ટીમાં ફ્લેટ ક્લોઝિંગ આપણને થતું જોવા મળ્યું છે 55,619 પર, કારણ કે જે સપોર્ટ પ્રાઇવેટ બેંક તરફથી મળવો જોઈએ એ થોડો ઓછો મળતો દેખાયો હતો. પીએસયુ બેંકમાં જે રીતે આપ જોઈ શકો છો 1.26%ની મજબૂતી જોવા મળી છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ, 1,693 શેર એવા રહ્યા કે જે લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા અને 1,075 શેર એવા રહ્યા કે જે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. નિફ્ટીના ટોપ ગેનર જોઈ લઈએ, હીરો મોટોકોર્પ 5.20% મજબૂત, ટાટા સ્ટીલ 4.28% મજબૂત, બીઈએલ 3.27% મજબૂત અને અદાણી પોર્ટ્સ 3.10% જેટલો મજબૂત થયો છે. અને આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, ગ્રાસિમ આ બધા સ્ટોકમાં પણ 0.5% થી 3%ની મજબૂતી રહી છે. ઘટનારા સ્ટોક કયા રહ્યા? જૂજ કાઉન્ટર છે, 7 કાઉન્ટર એવા રહ્યા છે કે જે લાલ નિશાનમાં બંધ થયા છે. પાવરગ્રીડ, એચડીએફસી બેંક, ઓએનજીસી અને અપોલો હોસ્પિટલ આ 4 એવા કાઉન્ટર છે જ્યાં 0.5% થી 1%નું દબાણ બન્યું છે. હવે આવતીકાલના બજારની આપણે વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણી. ધ્રુમિલ, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે એક મજબૂતી સાથે દિવસના ઉપલા સ્તરોની આસપાસનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. સપ્તાહના પહેલા દિવસ માટે એક સારો આજનું માર્કેટ સેશન રહ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 24,722ના લેવલનું જે ક્લોઝિંગ છે એને કેવી રીતે જોવું જોઈએ અને આવતીકાલ માટે નિફ્ટી પર કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. સો પહેલા આપણે વાત કરીએ કાલના લેવલ્સની. આજે મોર્નિંગમાં બી મેં કીધેલું, ઓગસ્ટ સિરીઝમાં આપણે હિસ્ટોરિકલી જોઈએ. સો લાસ્ટ 18 યર્સમાં 9 સેશન્સ ઓગસ્ટમાં આપણે પોઝિટિવ નોટ પર જોયા અને 9 સેશન્સ આપણે નેગેટિવ નોટ પર જોયા. ઓન એન એવરેજ જે પોઝિટિવ રિટર્ન હતું ઓગસ્ટ સિરીઝમાં ઇન લાસ્ટ 18 યર્સ, કંઈક ને કંઈક ઇટ વોઝ અરાઉન્ડ 3.5% અને આપણે નેગેટિવ રિટર્નની વાત કરીએ ઇટ વોઝ અરાઉન્ડ 4.5%. સો ફર્સ્ટ ઓફ ઓલ ઓગસ્ટ સિરીઝ એક વોલેટિલિટી રહેશે આપણને ઓગસ્ટ સિરીઝમાં, જે હિસ્ટોરિકલ આપણને ડેટા કહે છે. તો આપણને ડેટા પોઈન્ટર્સ એક ધ્યાનમાં રાખવાનો છે. આજની માર્કેટની વાત કરીએ, આપણે સ્લાઇડ ટેક ગેપ ઓપનિંગ સાથે ઓપન થયા, ત્યારબાદ આપણે સારી એવી બાઇંગ જોઈ. મેજર જે નિફ્ટીને જે સપોર્ટ કરી છે આઈટી સેક્ટર, આઈટી સેક્ટરમાં આપણે જોઈએ. સો કંઈક ને કંઈક ડેલી ટાઈમ ફ્રેમ પર એક રિસન્ટ ડેવલપમેન્ટ બને છે, એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બની છે.
નિફ્ટીની વાત કરીએ, માઇનર ટર્મ ટ્રેન્ડ હજી બી નેગેટિવ જ છે. ક્યાંક ને ક્યાંક જ્યાં લગીન 24,950 ની ઉપર ક્લોઝિંગ નથી આવતી ત્યાર લગીન જે ટ્રેન્ડ છે માઇનર ટર્મ ટ્રેન્ડ નેગેટિવ છે. ઇમિડિયેટ જે સપોર્ટ રહેશે માર્કેટ પર જે ઈ છે 24,600. ઓપ્શન્સ ફંડ બી આપણે વાત કરીએ, હમણાં જે EOD ડેટા આવે છે એમાં 24,600 પર સારું એવું શોર્ટ બિલ્ડઅપ બન્યું છે. સો આપણે બે લેવલ ધ્યાન રાખશું. 24,600 એક ઇમિડિયેટ સપોર્ટ છે. ક્યાંક ને ક્યાંક જ્યાં લગીન આ લેવલ્સ ઇન્ટેક્ટ છે ડાઉન સાઇડ કેપ રહેશે. ઓલ્ધો આપણે લીવરેજ લોંગ પોઝિશન્સ નહીં બનાવશું જ્યાં લગીન 24,950 ના ઉપર માર્કેટ નથી જતું. સો નિફ્ટીને લઈને એક રેન્જ બાઉન્ડ વ્યૂ રહેશે કાલના સેશનમાં, તો તમારે લેવલ્સ ધ્યાન રાખવાના. 24,600 ઇમિડિયેટ સપોર્ટ છે. એની નીચે જે મેજર સપોર્ટ છે 24,500 નો છે. ઇમિડિયેટ રેઝિસ્ટન્સની વાત કરીએ જે આપણે જોઈએ લોંગ શોર્ટ કવરિંગ થઈ છે કોલ સાઇડ પર, ધેટ ઇઝ 24,800. 24,800 ની ઉપર કાલે જશે નિફ્ટી, સો આપણને 24,900 ના લેવલ જોવા મળી શકે છે ઇન્ટ્રાડે બેસિસ. ઓકે, તો અહીંયા આગળથી તમારે જે સપોર્ટ લેવલ છે અને રેઝિસ્ટન્ટ લેવલ છે એની જો આપણે વાત કરી લઈએ તો 24,600ના સપોર્ટ લેવલ અને ત્યારબાદ આપણે 24,800ના એક રેઝિસ્ટન્ટ લેવલ જોઈ રહ્યા છે અને આ ક્રોસ થાય છે તો 24,900 પણ બની શકે છે. તો આ નિફ્ટી ઉપર ધ્રુમિલના વ્યૂની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી. અને ધ્રુમિલ, બેંક નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટી માટે આપની કેવી રીતની સલાહ બનશે? સો આજના સેશનમાં આપણે નિફ્ટી બેંકની વાત કરીએ, સો ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટીમાં આપણે જોયું એક રિલેટિવલી આજે અંડર પરફોર્મન્સ હતું. ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી એક સારા એવા સપોર્ટ પાસે આવે છે જ્યાં 55,500 એક સારો એવો સપોર્ટ છે. ક્યાંક ને ક્યાંક પુટ સાઇડ પર જે કોન્સન્ટ્રેશન દેખાય છે દેટ ઇઝ નિયર 55,500. ઓલ્ધો અપસાઇડ પર જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે ક્યાંક ને ક્યાંક 55,850 નો છે. જ્યાં લગીન બેંક નિફ્ટી 55,850 ઉપર સરપાસ નથી કરતું ત્યાર લગીન લીવરેજ લોંગ પોઝિશન આપણે અવોઇડ કરશું. ડાઉન સાઇડ પર ઇમિડિયેટ સપોર્ટ 55,500 નો છે. કાલના સેશનમાં ફર્સ્ટ 1 આવરમાં 55,500 નીચે અગર જશે બેંક નિફ્ટી તો આપણને 55,350 ના લેવલ જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી લઈને કન્ડિશનલ વ્યૂ બનશે. અપસાઇડ પર 55,850 ના લેવલ જ્યાં લગીન નથી સરપાસ કરતો અપસાઇડ પર ત્યાં લગીન આપણે લોંગ પોઝિશન્સ નહીં બનાવશું. ડાઉન સાઇડ પર શોર્ટ કરવું બી હોય તો 55,500 ના નીચે અગર સસ્ટેન થાય છે ફર્સ્ટ 1 આવર તો આપણે 55,350 ના લેવલ જોઈ શકશું. ઓકે, તો બેંક નિફ્ટી પર કેવી સ્ટ્રેટેજી અહીંયા આગળથી બનાવીને ચાલવાનું છે એની પણ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. તો બેંક નિફ્ટી માટે 55,350, 55,850 આ લેવલ જે છે ખાસ અહીંયા આગળથી મહત્ત્વના રહેશે અને એક કન્ડિશનલ વ્યૂ અહીંયા આગળથી ખાસ બનતો દેખાઈ રહ્યો છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી પર ધ્રુમિલ કઈ રીતની સલાહ આપી રહ્યા છે એની આપણે વાત કરી. બેંક નિફ્ટી માટે અત્યારે થોડું વેટ એન્ડ વોચની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે નજર કરી લઈએ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે. શરૂઆત કરીએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહથી. અર્પણની સલાહ છે કે નિફ્ટીને બાય કરીને ચાલી શકો છો 24,725ની આસપાસથી. ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,000નો અને સ્ટોપલોસ 24,580નો રાખવાની સલાહ અહીંયા આગળથી અર્પણ શાહ તરફથી બની રહી છે. ત્યારે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજીની ઉપર જો આપણે નજર કરી લઈએ, કુનાલની સલાહ નિફ્ટીને સેલ કરીને ચાલવાની બની રહી છે. 24,730ની આસપાસથી સેલ કરવાની સલાહ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,650થી લઈને 24,600 સુધીનો અને સ્ટોપલોસ 24,810નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. હવે ધ્રુમિલ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. ધ્રુમિલ, ઓટો કાઉન્ટર્સથી શરૂઆત કરીએ. આજનો ટોપ ગેનર જે રહ્યો છે હીરો મોટોકોર્પ 5.20% જેવી એક ઘણી જ સારી મજબૂતી આ કાઉન્ટરે દર્શાવી છે અને ફોલોડ બાય બજાજ ઓટો 0.5% અને આઈશર મોટર્સ પણ 1.5%ની આસપાસની મજબૂતી સાથે મજબૂતી દર્શાવી રહ્યું હતું. તો હીરો મોટોકોર્પ પર આપનો કઈ રીતનો વ્યૂ અને ઓટો કાઉન્ટર્સમાંથી આપ ક્યાં ફોકસ રાખી રહ્યા છો? સો આજના જ મોર્નિંગ સેશનમાં આપણે CNBC પર જ હીરો મોટોકોર્પ રેકમેન્ડ કરેલું કન્ડિશનલ બાય આપેલું 4450 ની ઉપર. આ કાઉન્ટર મારો જે ટાર્ગેટ બને છે ટેકનિકલ આપણે જો ટાર્ગેટ ઇટ વિલ બી 4650. ડાઉન સાઇડ પર જે સ્ટોપ લોસ છે એ 4350 નો હતો. કરંટ લેવલ્સ પર બાઇંગ નહીં કરો, પોઝિશન જો 4450 ના સ્ટોપ લોસ થી ટ્રેલ કરો. અપ સાઇડ પર આપણને ઓગસ્ટ સિરીઝમાં 4,650 ના લેવલ જોવા મળી શકે. આજના સેશનમાં બી આપણે જોઈએ વોલ્યુમ પાર્ટિસિપેશન ક્લિયરલી આપણે જોઈએ અબાવ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે અને પ્રીવિયસલી બી આપણે લાસ્ટ 2 વીકમાં જોઈએ જ્યારે પ્રાઇસ ઘટતો હતો ત્યારે વોલ્યુમ પાર્ટિસિપેશન નહોતું અને જ્યારે બ્રેકઆઉટ આવે છે ત્યારે ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન બી છે. ટેકનિકલી આપણે જોઈએ કે રેક્ટેંગલ પેટર્નનું બ્રેકઆઉટ બી આવ્યું છે. સો આમાં આઉટલુક પોઝિટિવ છે. 4650 ના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરી શકો છો. પોઝિશન્સ લીધી હોય 4450 ના સ્ટોપ લોસથી તમે ટ્રેલ કરી શકો છો. ઓકે, તો હીરો મોટોકોર્પ ઉપર હોલ્ડની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 4650ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 4450નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો હીરો મોટોકોર્પ પર હોલ્ડની સલાહ. ત્યારબાદ જો આપણે નજર કરી લઈએ મેટલ્સને લગતા કાઉન્ટરમાં સારી મજબૂતી આપણને જોવા મળી છે. ટાટા સ્ટીલ
4.28% જેટલું મજબૂત હતું. મિડ કેપમાંથી સેલમાં પણ એક સારી મજબૂતી આપણને જોવા મળી હતી. હિન્ડાલ્કો 2.25% જેટલું મજબૂત રહ્યું છે. તો મેટલ્સને લગતા કાઉન્ટર્સમાંથી ક્યાં આપની પસંદગી બની રહી છે ધ્રુમિલ? સો પહેલા ટાટા સ્ટીલની વાત કરું. ટાટા સ્ટીલમાં ડેફિનેટલી આપણે જોઈએ એક સારું એવું સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ બન્યું છે. ઇમિડિયેટ જે સ્ટોક માટે રેઝિસ્ટન્સ છે કંઈક ને કંઈક 160 ટુ 163 નો છે. મલ્ટિપલ ટાઈમ્સ ત્યાંથી સ્ટોકે રિજેક્શન લીધું છે. RSI બી આપણે જોઈએ ઇટ ઇઝ બિલો ધી રેફરન્સ પોઈન્ટ 50 ના સ્લાઇટલી નીચે છે. સો આઉટલુક પોઝિટિવ છે. જ્યાં લગીન સ્ટોક 155 ના ઉપર છે ઓલ્ધો એક ઇમિડિયેટ હર્ડલ રહેશે 163 ની ઉપર સસ્ટેન થશે તો આપણને 165 ના લેવલ જોવા મળી શકે છે. મેટલ સેક્ટરમાં આપણે જે સ્ટોક પર ધ્યાન રાખશું JSW સ્ટીલ છે. આ કાઉન્ટર મને કંઈ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. અહીંયા આપણે જોઈએ સ્ટોકમાં સારું અક્યુમ્યુલેશન ચાલે છે હાયર લેવલ પર કંઈક ને કંઈક સ્ટોક કે જેનું રેઝિસ્ટન્સ હતું 1055 ની ઉપર આજે સ્લાઇટલી ઉપર જ ક્લોઝિંગ આપી છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ સો રિલેટિવલી દેર ઇઝ ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન. તો તમે આ સ્ટોકને તમારા નજરમાં રાખી શકો છો. ડાઉન સાઇડ પર એઝ લોંગ એઝ 1020 ના ઉપર જે આઉટલુક પોઝિટિવ છે આપણને ઓગસ્ટ સિરીઝમાં 1100 ના લેવલ જોવા મળી શકે છે. તમે મેટલમાં JSW સ્ટીલ પર એક ખાસું ધ્યાન આપી શકો છો. ઓકે, તો JSW સ્ટીલ ઉપર બાયની સલાહ 1100ના ટાર્ગેટ અહીંયા કરતી બનતા દેખાઈ શકે છે અને 1020 સ્ટોપ લોસ તમે ધ્યાને રાખીને ચાલો તો JSW સ્ટીલમાં બાય કરવાની સલાહ એક અહીંયા કરતી બનતી જોવા મળી રહી છે. બેંક્સની વાત કરી લઈએ. જે રીતે આપણે વાત કરી કે આજે થોડું પ્રાઇવેટ બેંકનું પાર્ટિસિપેશન છે એ ઓછું રહ્યું છે પણ ઇન્ડસઇન્ડ બેંક એક પોઝિટિવ અહીંયા આગળથી રહી છે. બાકી HDFC બેંક અને ICICI બેંક જે છે એ આજે લાલ નિશાનની અંદર HDFC બેંક તો બંધ થઈ છે. ICICI બેંકમાં પણ 0.5%નું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ. બેંક્સને કઈ રીતે જુઓ છો? પ્રાઇવેટ બેંક, PSU બેંક બંનેની વાત કરી લઈએ તો ધ્રુમિલ આપની કઈ રીતની સલાહ બનશે? સો ઓવરઓલ બેન્કિંગ સેક્ટર પર મારો આટલું પોઝિટિવ છે. આપણે બેંક નિફ્ટી વીકલી અને મંથલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો ડેફિનેટલી પ્રાઇમરી ટ્રેન્ડ પોઝિટિવ છે. હાયર હાઈલોનું ફોર્મેશન છે. હમણાં આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક બેન્કિંગમાં થોડું શું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે પ્રાઇવેટ બેંકમાં. ઇન્ડસઇન્ડ બેંકની વાત કરું આ કાઉન્ટરમાં મારો વ્યૂ નેગેટિવ છે. આપણે જોઈએ સ્ટોક એના 9 એઝ વેલ એઝ 200 EMA ના નીચે પ્લેસ છે, 20 EMA નીચે બી પ્લેસ છે. RSI બી આપણે જોઈએ ઇટ ઇઝ બિલો 50. સો ઇન્ડસઇન્ડ બેંક પર મારો આઉટલુક નેગેટિવ છે. જ્યાં લગીન સ્ટોક 850 ના નીચે છે. પ્રાઇવેટ બેંકમાં અગર આપણે પાર્ટિસિપેટ કરવું હોય લેટ છે 6 મંથ્સ માટે સો તમે HDFC બેંકને ખાસું કન્સિડર કરી શકો છો. આપણે જોઈએ સ્ટોક સારા એવા સપોર્ટ પાસે આવ્યો છે 1992 પર ક્લોઝિંગ છે. જે મેજર ડિમાન્ડ ઝોન છે સ્ટોકનો ઇટ ઇઝ અરાઉન્ડ 1960 ટુ 1970. સો આમાં તમે 2-3 ટ્રેન્ચીસમાં બાય કરી શકો છો. એક હોરાઇઝન 3 ટુ 6 મંથનો રાખીને અપસાઇડ પર આપણને જે ટેકનિકલ ટાર્ગેટ બનશે 2150 ના જોવા મળી શકે છે. ડાઉન સાઇડ પર જે મેજર સપોર્ટ છે જે આપણો વ્યૂ ચેન્જ થઈ શકે છે એ છે 1920 ના નીચે અગર નીકળે તો તમે એક્ઝિટ કરી શકો છો. ઓલ્ધો પ્રાઇવેટ બેંકમાં તમે HDFC બેંકને ધ્યાનમાં રાખી શકો છો. એક 1960 થી 70 ના રેન્જમાં અક્યુમ્યુલેટ કરો. અપસાઇડ પર આપણને 2150 ના ટાર્ગેટ જોવા મળી શકે છે નેક્સ્ટ 3 ટુ 6 મંથ્સ. હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક ઉપર બની રહી છે તમારી પસંદગી? સો આજે મારા બે પિક રહેશે. પહેલો પિક છે ટેરિલ જે NSE સિમ્બોલ છે TARIL લિમિટેડ કરીને છે સ્ટોક આપણે જોઈએ. આજે એક સ્ટોકમાં જે રિસન્ટ ડેવલપમેન્ટ દેખાય છે ડેલી ટાઈમ ફ્રેમ પર સારું એવું ટાઈમ વાઇઝ કરેક્શન અને પ્રાઇસ વાઇઝ કરેક્શન બાદ એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવે છે. આજના સેશનમાં સ્ટોક 8.5% ઉપર છે તો આપણે બે ટ્રાન્ચીસમાં બાય કરશું. આજની ક્લોઝિંગ જોઈએ 558.90 ની છે. સો કરંટ લેવલ્સ પર આપણે 50% એડ કરશું. ડાઉન સાઇડ પર 545 નો રેન્જ આવે 545 546 ત્યાં આપણે હજી એડ ઓન કરશું 50% પોઝિશન્સ. ડાઉન સાઇડ પર જેમાં સ્ટોપ લોસ રહેશે 525 નો રહેશે અને આપણો જે ટેકનિકલ ટાર્ગેટ બનશે ઇટ વિલ બી ઓફ 1 મંથ એ છે 600 રૂપિયા. સો તમે આમાં વોલ્યુમ પાર્ટિસિપેશન બી છેલ્લા 2 દિવસથી સારું વોલ્યુમ પાર્ટિસિપેશન છે. સ્ટોકે કમ્ફર્ટેબલી એના 9 અને 20 ની ઉપરની ક્લોઝિંગ આપી છે બેક ટુ બેક 3 દિવસ. સો આ કાઉન્ટર આપણો પહેલો પિક રહેશે. બીજો જે કાઉન્ટર છે આપણો એ છે JSW એનર્જી. સો આમાં બી આપણે જોઈએ કંઈક ને કંઈક સ્ટોકમાં એક સારું એવું અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નનું બ્રેકઆઉટ આવે છે. ડેલી ટાઈમ ફ્રેમ પર બી આપણે જોઈએ સારું એવું વોલ્યુમ પાર્ટિસિપેશન બી છે. આમાં જે અપસાઇડ પર મેજર હડલ છે સ્ટોકનો 575 નો છે અને જે ઇમિડિયેટ હડલ હતો 535 ની ઉપરની ક્લોઝિંગ આવી ગઈ છે. સો કંઈક ને કંઈક મને લાગે છે અહીંયાથી એક સારું અપમૂવ જોવા મળશે JSW એનર્જીમાં ઇન ધીસ કરંટ સિરીઝ. ડાઉન સાઇડ પર જેમાં સ્ટોપ લોસ રહેશે 520 રહેશે. થોડો ડીપ સ્ટોપ લોસ છે અરાઉન્ડ 3.4% નો. અપસાઇડ પર આમાં જે આપણો ટાર્ગેટ રહેશે 575 નો રહેશે ઇન ઓગસ્ટ સિરીઝ. ઓકે, તો અહીંયા આગળથી ધ્રુમિલજીની બે જે પસંદગીના સ્ટોક છે એના ઉપર નજર કરી લઈએ. ટ્વેરિલમાં ખરીદારી કરવાની સલાહ છે. 525નો સ્ટોપ લોસ અને 600ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને બીજી જે પસંદગીનો સ્ટોક છે JSW એનર્જીનો સ્ટોક અને અહીંયા આગળ 520નો સ્ટોપ લોસ અને 575ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આ બે ધ્રુમિલજીની પસંદગીના સ્ટોકની આપણે વાત કરી છે. હવે અન્ય સ્ટોકની આપણે વાત કરી લઈએ. ધ્રુમિલ, આપણે બ્રેક પહેલાં બેંક્સની વાત કરી હતી. ફાઇનાન્સિંગ કંપનીઓ અને ખાસ કરીને ગોલ્ડ ફાઇનાન્સમાં આજે આપણને એક સારી મૂવમેન્ટ આવતી દેખાય. અપસાઇડની મૂવમેન્ટ આપણને દેખાઈ હતી. મુથુટ ફાઇનાન્સ 6.5-7%ની આસપાસ મજબૂત થયો હતો.
આ ઉપરાંત અન્ય જે ગોલ્ડ ફાઇનાન્સિંગને લગતી કંપનીઓ છે એમાં પણ સારી મજબૂતી દેખાઈ હતી. કઈ રીતનો વ્યૂ આપનો ગોલ્ડ ફાઇનાન્સિંગને લગતા સ્ટોક ઉપર બની રહ્યો છે? સો ઓવરઓલ એનબીએફસી સ્પેસ મને કાફી એટ્રેક્ટિવ લાગે છે. આજે આપણે મોર્નિંગમાં એક પિક બી આપેલો આદિત્ય બિરલા કેપિટલ જીબી એનબીએફસી કાઉન્ટર જ છે. આજે આપણે જોઈએ સ્ટોક ઓલમોસ્ટ 10% ઉપર છે. આપણી જે પિક હતી 258 પર હતી સીએનબીસી પર અને 270 ના ટાર્ગેટ્સ આપણા હતા. ક્યાંક ને ક્યાંક ઓગસ્ટ સિરીઝના ટાર્ગેટ હતા. આજે આપણે જોયું એના ટાર્ગેટ અચીવ થતા. જે બીજો કાઉન્ટર તમે ધ્યાનમાં રાખી શકો છો આ સ્પેસમાં એનબીએફસીમાં ગોલ્ડ ફાઇનાન્સમાં દેટ ઇઝ મન્નાપુરમ ફાઇનાન્સ. આપણે જો એમાં સારું એવું મિનિંગફુલ કરેક્શન જોયું. ત્યારબાદ સ્ટોકમાં આજે જે કેન્ડલસ્ટિક પેટર્ન બની છે બુલિશ એંગલ થયું છે ક્લિયરલી ડેલી ટાઈમ ફ્રેમ પર. સ્ટોક એના 20 અને 9 EMA ની ઉપર ક્લોઝિંગ આપી છે. સો તમે આ સ્ટોકને કન્સિડર કરી શકો છો. 264 આજે જોઈએ તો ક્લોઝિંગ આવી છે 6% ઉપર છે. સો 260 આવે તો આમાં તમે બાય ઓન ડિપ કરો. અપ સાઇડ પર આમાં ટાર્ગેટ્સ આપણો બનશે 285 ના બનશે. ડાઉન સાઇડ પર આપણો સ્ટોપ લોસ રહેશે. એ આજનો જે લો છે 245 નો. સો તમે આ સ્પેસમાં જે એક બીજો કાઉન્ટર મને જે સારો લાગે છે મન્નાપુરમ ફાઇનાન્સ છે. સો તમે આ ખાસું આ કાઉન્ટર ધ્યાનમાં રાખી શકો છો. ઓકે, મણપ્પુરમ ફાઇનાન્સ ઉપર તમે ધ્યાન રાખીને ચાલો, જ્યાં ટાર્ગેટ 285 બની શકે છે અને સ્ટોપ લોસ 245 245 રાખીને ચાલો, તો બાર ડિપ્સની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ત્યારબાદ જો આપણે વાત કરી લઈએ કેપિટલ માર્કેટની સાથે જોડાયેલા સ્ટોકમાં પણ સારી મજબૂતી આવતી દેખાઈ. એમસીએક્સ પર પરિણામોની અસર રહી. 5% જેટલી આ સ્ટોકની અંદર મજબૂતી હતી. આ ઉપરાંત સીટીએસએલ જેવા સ્ટોક પણ આપણને મજબૂતી તરફ કામ કરતા દેખાયા. તો એમસીએક્સ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ અને કેપિટલ ફાઇનાન્સને લગતા બીજા કયા સ્ટોક આપ રડારમાં રાખી રહ્યા છો? સો એમસીએક્સ ની વાત કરીએ સ્ટોક ક્યાંક ને ક્યાંક એના જે રિસન્ટ હડલ છે ક્યાંક ને ક્યાંક 8000 ને એક ઇમ્પોર્ટન્ટ હડલ છે. ત્યાં આપણે જોઈએ સારી એવી કોલ રાઇટિંગ બી દેખાય છે. સો 8000 એમસીએક્સ માટે એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે, મેક ઓર બ્રેક લેવલ રહેશે. એની ઉપર અગર કાલના સેશનમાં સસ્ટેન થશે સો અગેન આપણે જોશું જે પ્રીવિયસ એની રેન્જ હતી 8400 તકની જગા બની શકે છે આ કાઉન્ટરમાં. સો આ તમે કાઉન્ટરને શોર્ટ ટર્મ માટે બી કન્સિડર કરી શકો છો. અબાઉ 8000 બાય કરી શકો છો. ડાઉન સાઇડ પર જે આપણો સ્ટોપ લોસ રહેશે એ આજનો જે લો છે ઇટ ઇઝ અરાઉન્ડ 7757. એ સ્ટોપ લોસ તમે મેન્ટેન કરી શકો છો બીકોઝ આપણે જો આજે ગેપ અપ થઈ ત્યારબાદ ફોલો થ્રુ બાઇંગ આવી છે. સો ડેફિનેટલી બાય સ્ટ્રોંગ છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આમાં સારું એવું છે. સો આઉટલુક કેપિટલ માર્કેટ જે સ્ટોક છે એને લઈને પોઝિટિવ છે. કેમ્સ અને કેફિનટેક તમે ડેફિનેટલી એક 3 to 6 મંથ માટે એક્યુમ્યુલેટ કરી શકો છો. લોંગ ટર્મ માટે બી તમે ઓવરઓલ સ્ટ્રક્ચર જોઈએ વીકલી અને મંથલી ટાઈમ ફ્રેમ તો પોઝિટિવ છે. સો આ ઓવરઓલ સ્પેસમાં મારો આઉટલુક પોઝિટિવ છે. બાય ઓન ડિપ કરો અને એમસીએક્સ ની જેમ વાત કરી આપણે તમે શોર્ટ ટર્મમાં કન્સિડર કરી શકો છો. અબાઉ 8000 બાય ટાર્ગેટ 8400. ડાઉન સાઇડ પર જે સ્ટોપ લોસ રહેશે એ 7757 નો રહેશે. ઓકે, તો કેપિટલ માર્કેટને લગતા સ્ટોકની પણ આપણે અહીંયા આગળથી ચર્ચા કરી. એક પીએનબી હાઉસિંગના સ્ટોકની વાત કરવી છે, કારણ કે આમાં આપણે શુક્રવારની આસપાસ એક મોટો ઘટાડો જોયો હતો અને આજે પણ આ ઘટાડો આગળ વધ્યો છે. આજના દિવસમાં 4% બીજો ઘટાડો. તો આટલા મોટા ઘટાડા બાદ અહીંયા કઈ રીતનો વ્યૂ રાખવો જોઈએ, કઈ રીતનું આપનો ચાર્ટ જોઈને આપને લાગી રહ્યું છે? યસ, ફ્રાઇડેના બી આપણે કાઉન્ટર ડિસ્કસ કરેલો ત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટોક 815 પર હતો. મેં ક્લિયરલી કીધેલું આ કાઉન્ટરને તમે અવોઇડ કરો. વ્યૂ નેગેટિવ છે. આપણે જોયું ગેપ ડાઉન ત્યારબાદ આપણે સસ્ટેન સેલિંગ જોઈ. વોલ્યુમ પાર્ટિસિપેશન બી વધે છે. સો 800 ના નીચે આપણો ટાર્ગેટ હતો 777 નો. ક્યાંક ને ક્યાંક આજના લો બી આપણે જોઈએ. સો ઇટ ઇઝ અરાઉન્ડ 771.65. ડેફિનેટલી સ્ટોક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. ફ્રેશ પોઝિશન્સ હોય આજના લોથી આપણે એક તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. કોઈ બી ક્લાયન્ટ પાસે અગર એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય છે, જે બી આપણા દર્શક મિત્રો છે, જે વ્યુઅર્સ છે, તો તમને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનું છે 772 ની નીચે અગર જશે તો આપણને એમાં ફર્ધર સેલિંગ જોવા મળી શકે છે. કોઈ બી ફ્રેશ બાઇંગ નહીં કરો. પોઝિશન્સ હોય 800 થી લઈને 815 ના વચ્ચે આવે તો ત્યાં બી એક્ઝિટ કરવાની સલાહ રહેશે પીએનબી હાઉસિંગ. ઓકે, પીએનબી હાઉસિંગ માટે 770નો સ્ટોપ લોસ ખાસ ધ્યાને રાખો અને ઉછાળે અહીં આગળથી એક્સિટ કરીને ચાલવાની ખાસ જેમની પાસે પોઝિશન છે એમને સલાહ બની રહી છે. આ ઉપરાંત હવે જો આપણે વાત કરી લઈએ ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં આજે આપણને ખરીદી થતા દેખાય છે. મઝગાંવ ડોકનો જે સ્ટોક છે ત્યાં 2.25% મજબૂતી આપણને આવતી દેખાય છે. અન્ય જે સ્ટોકમાં પણ એક ખરીદારી તરફનો વ્યૂ બન્યો છે આજના દિવસે. તો કઈ રીતની આપની ડિફેન્સ સેક્ટરને રિલેટેડ સલાહ બનશે કયા સ્ટોક પર? સો ઓવરઓલ ડિફેન્સ સેક્ટરની આપણે વાત કરીએ જે પ્રાઇમરી ટ્રેન્ડ છે હજી બી પોઝિટિવ છે. મેં ડિફેન્સ સેક્ટર હું લાસ્ટ વીક બી જોતો હતો ક્યાંક ને ક્યાંક ત્યાં ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ ઓવરઓલ ઇન્ડેક્સ 200 ના ઉપર છે અને આરએસઆઈ ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. તો ક્યાંક ને ક્યાંક આવા જ્યારે સ્ટ્રક્ચર બને ત્યાં આપણને ડેફિનેટલી સારો એવો બાઉન્સ જોવા મળે. સો આઉટલુક પોઝિટિવ છે. જેનો વ્યૂ મોર દેન 6 મંથ હોય એ લોકોએ ડેફિનેટલી કન્સિડર કરી શકો. તમે આઈધર ETF થ્રુ બાઇંગ કરી શકો છો ઓર BDL HL માં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. ઓલ્ધો 1 મંથનો જેનો બી વ્યૂ હોય ટ્રેડિંગ માટે તમે આ સેક્ટરને થોડું અવોઇડ કરશો તો બેટર રહેશે. ક્યાંક ને ક્યાંક જે પૈસો જે શિફ્ટ થાય છે ફ્રોમ ડિફેન્સ ટુ અધર સેક્ટર. સો કન્ડિશનલ વ્યૂ છે અહીંયા શોર્ટ ટર્મ માટે તમે આ સેક્ટરને અવોઇડ કરશો તો બેટર રહેશે બીકોઝ કંઈક ને કંઈક માઇનર ટર્મ ટ્રેન્ડ છે આપણે શોર્ટ ટર્મ ટ્રેન્ડ જેને કે જે લેટ્સ સે 5 to 10 ડેઝની છે કંઈક ને કંઈક નેગેટિવ છે. લોઅર લો લોઅર હાઈનું ફોર્મેશન છે. ઓલ્ધો પ્રાઇમરી ટ્રેન્ડ છે લોંગ ટર્મ ટ્રેન્ડ છે પોઝિટિવ છે.
ઓકે, લોંગ ટર્મ અહીંયા આગળથી પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે, પણ અત્યારે નિયર ટર્મની અંદર આને અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અદાણી પોર્ટ્સની વાત કરી લઈએ. આવતીકાલે આપણે એના રિઝલ્ટ પણ જોઈશું અને એના પહેલાં આજે 3% અપમૂવ આપણે જોઈ છે. અદાણી પોર્ટનું કાઉન્ટર આપને કેવું લાગે છે? સો અડાની પોર્ટની વાત કરીએ, સ્ટોકે પ્રીવિયસલી બી જે જૂન મંથમાં લો લગાડેલો નિયરલી 1340 ત્યાં જ કંઈક ને કંઈક સપોર્ટ લીધું છે. આજે એક સારી એવું કન્વિન્સિંગ બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બની છે. ઓલ્ધો આ કાઉન્ટરમાં વોલ્યુમ પાર્ટિસિપેશન નથી અને કંઈક ને કંઈક જે ઇમિડિયેટ હર્ડલ છે સ્ટોકનું એ છે 1400નું. સો 1400નો લેવલ એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. એની ઉપર અગર કાલના સેશનમાં ક્લોઝિંગ આવે છે, સો અપસાઇડ પર આપણે પાછું એક અપમૂવ જોવા મળશે ટુવર્ડ્સ ધી લેવલ્સ ઓફ 1470. કંઈક ને કંઈક ત્યાં આપણે જોયું જુલાઈ સિરીઝમાં ત્યાંથી સેલિંગ આવેલી, કંઈક ને કંઈક ઈચ લેવલ પર મલ્ટિપલ ટાઈમ રિજેક્શન્સ બી આવ્યા છે. ઇટ ઇઝ અરાઉન્ડ 1475. સો એક લેવલ છે 1400. કાલના સેશનમાં આની ઉપર અગર ક્લોઝિંગ આવશે, સો અગેન વી કેન સી અપ મૂવ ઓફ અરાઉન્ડ 3 to 4%. ઓલ્ધો ડાઉન સાઇડ પર જે ઇમિડિયેટ જે સપોર્ટ દેખાય છે ચાર્ટ પર, ઇટ ઇઝ અરાઉન્ડ 1355. સો 1355 ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે, ઇમિડિયેટ સપોર્ટ રહેશે, એની નીચે જશે. સો અગેન વી કેન સી લેવલ્સ ઓફ 1300. સો કન્ડિશનલ વ્યૂ છે અને અર્નિંગ્સ આવે છે, તો ડેફિનેટલી આઈ વિલ સજેસ્ટ ટુ અવોઇડ ફોર નિયર ટર્મ. ઓકે, તો નિયર ટર્મ માટે તો અત્યારે એને અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આઈટી સ્ટોક્સની પણ આપણે વાત કરી લઈએ. આઈટી સ્ટોક્સમાંથી લાર્જ કેપના કાઉન્ટર પર નજર કરીએ તો ટેક મહિન્દ્રા, TCS આ આપણને 2.5% જેવા મજબૂત થતા આજના દિવસે જોવા મળ્યા છે. આઈટી સ્ટોકમાંથી કયા સ્ટોક પર આપ ફોકસ રાખી રહ્યા છો? આપની ક્યાં ખાસ સલાહ બનશે? સો આઈટીમાં મેં જેમ કીધું કે આઈટી ઇન્ડેક્સમાં એક રિસન્ટલી ડેવલપમેન્ટ દેખાય છે, બુલિશ એંગલ્ફિંગ પેટર્ન કેન્ડલસ્ટિક બની છે. સો ડેફિનેટલી કંઈક ને કંઈક રિવર્સલ બનશે. ઓલ્ધો આપણે એગ્રેસિવલી બાઇંગ નહીં કરશું. કંઈક ને કંઈક માઇનર ટર્મ ટ્રેન્ડ જોઈએ આપણે નેગેટિવ છે, બિકોઝ RSI આપણે જોઈએ ઇટ વોઝ ઇન ઓવરસોલ્ડ ટેરેટરી. સો કંઈક ને કંઈક બાઉન્સ જોવા મળશે. હું એક સજેશન આપીશ અહીંયા, જેનો બી વ્યૂ મોર દેન 6 મંથનો હોય, સો તમે આઈટીબીઝ જે નિપોનનું છે એ તમે લઈ શકો છો. એક લોંગ ટર્મ માટે સારું એવું આપણે ફોલ જોવા મળી ગયો છે આઈટીમાં, તો તમે એક લોંગ ટર્મ હોરાઇઝનથી તમે આઈટીબીઝમાં પાર્ટિસિપેટ કરી શકો છો. એક બે ટ્રાન્ચીસમાં બાઇંગ કરો કરંટ લેવલ્સ પર અને તમે મોર દેન 1 યર માટે હોલ્ડ કરી શકો છો. શોર્ટ ટર્મ માટે તમે આ સેક્ટરથી થોડું અવોઇડ કરશો ટ્રેડિંગ માટે, સો બેટર રહેશે. બિકોઝ કંઈક ને કંઈક તમે જો ઓવરઓલ આપણે સેક્ટરમાં સેલિંગ જોઈએ, સો કંઈક ને કંઈક આ બાઉન્સ પ્લે આઉટ થાય છે. સો લોંગ ટર્મ વ્યૂ રાખાય આઈટી સેક્ટરમાં, શોર્ટ ટર્મ માટે તમે અવોઇડ કરીને ચાલો. ઓકે, તો આઈટી પર લોંગ ટર્મનો જ વ્યૂ રાખો, શોર્ટ ટર્મ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ. અને આ સાથે જ ધ્રુમિલ સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? સો આપણે ઘણા સ્ટોક્સ આજે ડિસ્કસ કર્યા છે. કોઈ બી સ્ટોક્સ મારા પર્સનલ કેપેસિટીમાં હોલ્ડ નથી કરતો હું, ઓલ્ધો ક્લાયન્ટ ઓર એલ્સ કંપની લેવલ પર હોઈ શકે છે. અને છેલ્લે શોમાં બોલાવવા તમારો ખૂબ ખૂબ આભાર. જી ધ્રુમિલ, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.